ગોંડલની અંદર ફરી એક વખત કંઈક નવા જૂની થવાના હવે એંધાણ દેખાઈ રહ્યા છે। વર્ષ 2002માં જે ઘટના બની હતી, પાટીદાર આગેવાન કહી શકાય અને ભાજપના એક સિનિયર નેતા કહી શકાય જે વિનુભાઈ પટેલ છે, તેમની જે હત્યા કરવામાં આવી હતી, તેમની જે હત્યા થઈ 2002માં, એમના પડઘા હવે ક્યાંક ફરી એક વખત ગોંડલ અને તેની આજુબાજુના વિસ્તારમાં પડે તેવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે। કારણ કે સવાલ અત્યારે અનેક ઊભા થઈ રહ્યા છે। જે વિનુભાઈ પટેલ છે તેમની આજે જન્મજયંતિ છે અને એ જ જન્મજયંતિ નિમિત્તે હવે પાટીદાર સમાજમાં અનેક પોસ્ટ છે તે વાયરલ થઈ રહી છે, તેમની પ્રતિમા મૂકવાની અને સમાજને જાગૃત કરવાની। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। સૌથી પહેલા આપણે એ જાણી લઈએ કે વર્ષ 2002માં શું થયું હતું। વિનુભાઈ પટેલનો જે આ કેસ છે તે શું છે, કારણ કે આ જે કેસ છે તે ખૂબ અટપટો એટલા માટે હતો કારણ કે આ જે કેસ બન્યો એમની અંદર ક્યાંક ને ક્યાંક જે પૂર્વ ધારાસભ્ય ગોંડલના છે જયરાજસિંહ જાડેજા, તેમનું પણ નામ સામે આવ્યું હતું। 2002ની અંદર જે ગોંડલમાં રજવાડી આવેલી છે એ મુદ્દે 3 વ્યક્તિની હત્યા કરવામાં આવી। એમાં સૌથી પહેલા વિક્રમસિંહ રાણા, જેમની હત્યા 13મી તારીખ 2002ના રોજ કરવામાં આવી। એ પછી 8 ફેબ્રુઆરી 2004ના રોજ નિલેશ રૈયાણીની હત્યા કરવામાં આવી, જેના આરોપી તરીકે ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું નામ પણ ખુલ્યું હતું। ત્યારબાદ તારીખ 19 માર્ચ 2004ના રોજ રાજકોટના સત્યસાઈ હોસ્પિટલ રોડ પર રહેતા રાજકોટ જિલ્લા યુવા ભાજપના તત્કાલીન પ્રમુખ વિનુ શિંગાડાની તેના બંગલામાં જ માથામાં ગોળી ધરબી હત્યા કરવામાં આવી હતી। આ ઘટનાની અંદર લગભગ 10 થી 12 નામ સામે આવ્યા હતા। આ જ ઘટનાની અંદર ક્યાંક ઘણા બધા લોકો એવા હતા કે જેમને આજીવન કેદની સજા પણ કોર્ટે ફટકારી હતી, પરંતુ જયરાજસિંહ જાડેજાને આમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા। તેમને લઈને ક્યાંક ને ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો હતો કારણ કે એમનું નામ પણ ખુલ્યું હતું। હવે જે પોસ્ટ વાયરલ થઈ રહી છે તેમાં શું લખવામાં આવ્યું છે, હવે ક્યાંક પાટીદાર સમાજમાં જે અત્યારે નારાજગીના સૂર ઉઠ્યા છે અને કંઈક નવા જૂનીના જે સૂર ઉઠી રહ્યા છે તેમની વાત કરી લઈએ। સૌથી પહેલા જે સામાજિક અગ્રણી છે જિગીશા પટેલ, તેમણે એક પોસ્ટ છે તે ફેસબુકની અંદર કરી છે અને લખ્યું છે કે સ્વ વિનુભાઈ શિંગાડાની જન્મજયંતિ નિમિત્તે સાથે મળીને સંકલ્પ કરીએ કે ગોંડલના દડવા ગામમાં વિનુભાઈ શિંગાડાની પ્રતિમા સ્થાપિત કરી શરૂઆત કરીએ રામ રાજ્યના પાયા નાખવાની। ભયયુક્ત સમાજની ચિંતા કરી ભયમુક્ત સમાજ બનાવવા માટે પોતાનો જીવ હોમી દેનારા સ્વ વિનુભાઈ શિંગાડાના જન્મદિવસને પ્રતિશોધ દિવસ તરીકે ઉજવીએ, જેથી આપણને સૌને યાદ રહે એમનો ઇતિહાસ। કારણ કે 2002ની ઘટના જે શરૂઆત થઈ અને 2004ની અંદર જે વિનુભાઈ શિંગાડા છે તેમની જે હત્યા કરવામાં આવી, તેમને લઈને આખો અત્યારે ક્યાંક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। હવે ક્યાંક જે આ સામાજિક અગ્રણી છે તે પણ એક એવી આશા રાખી રહ્યા છે કે આમાં ફક્ત પાટીદાર સમાજ નહીં પરંતુ 18 વર્ણના લોકો આમાં જોડાય અને જે રીતે વિરોધ થઈ રહ્યો છે તેમાં સાથ પુરાવે, કારણ કે હવે આ લડત છે તે મોટી થવાની છે। એટલા માટે કારણ કે આ ન્યાયની લડાઈમાં જોડાવા માંગતા હો તો આપનો નંબર મેસેજ કરો, એટલે કે એમણે પોતાની રીતે એક ફેસબુક પોસ્ટ મૂકી છે અને ખાસ કરીને લખ્યું છે કે વિનુભાઈની પ્રતિમા સ્થાપિત કરી શરૂઆત કરીએ કે ગોંડલમાં રામ રાજ્યની સ્થાપનાની। હવે સવાલ એ છે કે જિગીશા પટેલ એવું કહી રહ્યા છે કે જે રીતે તેમની હત્યા કરવામાં આવી, હજુ પણ ક્યાંક ને ક્યાંક જાડેજા પરિવારનો એટલો જ જુસ્સો છે તે વર્ષો પહેલા હતો એવો જ અત્યારે જોવા મળી રહ્યો છે, દબદબો છે। ક્યાંક 18 વર્ણના લોકો છે તે એમનાથી ડરી રહ્યા છે, ફક્ત પાટીદાર સમાજ નહીં પરંતુ ગોંડલની અંદર રહેતા તમામ સમાજના લોકો છે તેમને જાડેજા પરિવારથી બીક લાગી રહી છે। હમણાંની જ આપણે જે ઘટના જોઈ છે તેમાં આપણને બધાને ખબર છે, પણ અત્યારે જે આ ફેસબુક પોસ્ટ વાયરલ થઈ છે ન્યાયની લડતની હવે વાત કરવામાં આવી છે, કારણ કે હવે લાગશે કે આવનાર સમયમાં ફરી એક વખત આ કેસ છે તે સામે આવશે અને ન્યાયની લડત માટે જે રીતે કહેવામાં આવ્યું છે કે પ્રતિમા સ્થાપિત કરવાની અને ફરી એક વખત સમાજને આંકલ કરવામાં આવી છે કે આપણે સૌ એક થઈએ અને ફરી એક વખત ન્યાયની જે ઝુંબેશ છે તેમાં એક સાથે થઈએ અને આપણે બીજા લોકોને બતાવી દઈએ કે રામ રાજ્ય હજુ પણ આપણા ગોંડલમાં સ્થાપિત થઈ શકે એમ છે। આપણે કોઈનાથી ડરવાની જરૂર નથી। સૌથી પહેલા તો જે મેં જ્યારે જિગીશા પટેલ જે સામાજિક અગ્રણી છે તેમની સાથે જે વાતચીત કરી તે પણ સાંભળીએ। મારી સાથે અત્યારે સામાજિક અગ્રણી જિગીશાબેન પટેલ જોડાયેલા છે। જિગીશાબેન, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નમસ્કાર। જિગીશાબેન, સૌથી પહેલા તો તમે એક પોસ્ટ કરી છે વિનુભાઈ શિંગાડાને લઈને, કેમ આ પોસ્ટ કરવામાં આવી છે આટલા વર્ષો પછી? કેમ ફરી એક વખત ક્યાંક એવું લાગે છે કે હવે ફરી એક વખત વિરોધના સૂર ના ઉઠે એ માટે ક્યાંક આ બધું દેખાઈ રહ્યું છે? મેં આજે આ પોસ્ટ એટલા માટે કરી છે ખાસ કરીને કે આજે વિનુભાઈ શિંગાડાની જન્મ જયંતિ છે। બીજું કે વિનુભાઈ શિંગાડા થી લઈ પોપટભાઈ સોરઠિયા છે, વલ્લભભાઈ છે, નિલેશભાઈ રયાણી છે અને હમણાં તમે ગોંડલની અંદર જોયું હશે કે હમણાં પણ પાટીદાર સમાજના એક યુવાન ઉપર લાઠીચાર્જ થયો છે। તો આ બધું ક્યાં સુધી સહન કરવાનું? ક્યારેક તો કોકને અવાજ ઉઠાવવો જોશે। એટલા માટે હું તમારા માધ્યમથી હું મારા સમાજને અને બીજા અન્ય સમાજોને પણ કહેવા માંગુ છું કે આજે
પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે તમે પોતાનો અવાજ બુલંદ નહીં કરો ને તો તમે ન્યાય સુધી નહીં પહોંચી શકો. કારણ કે વિનુભાઈ સિંગાડાના મર્ડર કેસમાં પણ તમે જોઈ લો કે હજી સુધી આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. હા, પણ જિગીશાબેન તમે વાત કરી છે કે ભયયુક્ત સમાજ, તો પાટીદારમાં ક્યાંક ભય છે એવું લાગે છે ગોંડલની અંદર? ગોંડલની અંદર તમામ સમાજમાં ભય છે. કારણ કે ગોંડલની તો રાજનીતિ જોઈ લ્યો કે ગોંડલની ધરા ઉપર જે કંઈ પણ થઈ રહ્યું છે તમે જોઈ શકો છો. ઘણા બધા કિસ્સાઓ તમારી સામે પણ આવતા હશે અને બધા જ કિસ્સાઓની અંદર આરોપીને સજા ક્યાં મળે છે? ક્યાંક ને ક્યાંક એ કેસને દબાવી દેવામાં આવે છે. પોલીસ તંત્ર પણ એનો સાથ આપે છે. ન્યાયતંત્રમાં પણ ક્યાંક ને ક્યાંક જે ફરિયાદી છે અથવા તો જે વિટનેસ છે એ લોકોને ક્યાંક ને ક્યાંક દબાવીને કેસને રફે દફે કરી દેવામાં આવે છે. પણ બેન, તમને એવું લાગે છે કે તમે જ્યાં ન્યાયની લડાઈ લડવા જઈ રહ્યા છો, સમાજ તમને સમર્થન આપશે એમ? મારું નહીં, પણ હું તો એમ કહું છું કે 18 વરણ મને સમર્થન આપશે. કારણ કે ત્યાં લગભગ બધા જ લોકો કંટાળી ગયા છે. જે કઈ પણ દેખાડો કરવામાં આવી રહ્યો છે ને કે બધા અમારી સાથે છે, ખરેખર તો ગ્રાઉન્ડ ઉપર જઈને મીડિયા રિપોર્ટર તરીકે તમારે ગ્રાઉન્ડ લેવલે એ ન્યૂઝ આપવા જોઈએ, તમામ લોકો સુધી પહોંચાડવા જોઈએ કે ખરેખર ગોંડલની ધરા ઉપર લોકો કયા ભયથી જીવી રહ્યા છે. અને તમે વાત કરી છે કે પ્રતિમા મૂકવાની, તો ક્યાંય તમે સમાજના અગ્રણીઓ સાથે વાતચીત કરી છે? સમાજના અગ્રણીઓ સાથે મેં વાતચીત નથી કરી, પણ મને વિશ્વાસ છે કે મારા સમાજના તમામ નાનાથી લઈને મોટા લોકો સુધી બધા જ મારી સાથે હશે. બિલકુલ જિગીશાબેન, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. વિનુભાઈ સિંગાડાની અત્યારે જન્મજયંતિ છે અને આ જ જન્મજયંતિ નિમિત્તે હવે ક્યાંક એવું લાગે છે કે હવે નવી જૂનીના એંધાણ એટલા માટે થવાના છે, હવે ન્યાયની લડત માટે પાટીદાર સમાજ પણ તૈયાર છે અને શરૂઆત હવે ક્યાંક પાટીદાર સમાજને એવું લાગે છે કે ગોંડલમાં રામ રાજ્ય સ્થપાય તે માટે હવે પ્રયત્ન ચોક્કસથી કરવા પડશે. ક્યાં સુધી એક જ પરિવારથી દબાઈને રહેવાનું? એટલે હવે એ જોવાનું છે કે આ ન્યાયની લડતમાં પાટીદાર સમાજની સાથે બીજા કયા સમાજ પણ આવે છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.